નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 13 નિર્ણય માળખા વિશે શીખીશું. સી ભાષામાં નિર્ણય માળખું. અત્યાર સુધી આપણે જેટલા પણ સી પ્રોગ્રામ જોયા તેના અમલ વખતે એક ક્રમબદ્ધ માળખાને આપણે અનુસરતા હતા. એટલે કે જે ક્રમમાં પ્રોગ્રામ આવતો હતો એ ક્રમ એક પછી એક એ ક્રમને આપણે અનુસરતા હતા. એ પ્રમાણે પ્રોગ્રામની અંદર વર્ક કરતા હતા. હવે તેમાં પ્રોગ્રામ લખવામાં આવેલ ક્રમ પ્રમાણે એક પછી એક જેટલી પણ સૂચનાઓ હોય એ દરેક સૂચનાઓનો અમલ થતો હતો. સી ભાષામાં પ્રોગ્રામમાં સૂચનાઓના ક્રમનો જે પ્રવાહ છે એ પ્રવાહ બદલી શકાય તે માટે વિશિષ્ટ પ્રકારના વિધાનોની સુવિધા પૂરી પાડે છે, જેને આપણે નિર્ણય માળખા વિધાન તરીકે ઓળખીએ છીએ. હવે કેટલીક વાર નિર્ણય માળખાના વિધાનો પસંદગી માળખાના વિધાનો, શાખાકીય વિધાનો અથવા નિર્ણય લેનારા વિધાનો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે પસંદગીના માળખા એટલે કે એની અંદર પસંદગી કરવાની, ઘણા બધા વિકલ્પો હોય એમાંથી પસંદગી કરવાની હોય છે. શાખાકીય વિધાનો એટલે જેમ વૃક્ષની અંદર કેવું થડ હોય ને બીજી અલગ અલગ શાખા હોય એવી રીતે આની અંદર પણ શાખાકીય વિધાનો આપણે એને એ રીતે પણ ઓળખી શકીએ છીએ. નિર્ણય લેનારા વિધાનો એટલે કે આપણે પસંદ કરવાના હોય છે. પસંદગી ઘણી બધી, આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે ને એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે એટલે આપણે નિર્ણય લઈએ છીએ. એટલા માટે એને નિર્ણય લેનારા વિધાનો તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે પ્રોગ્રામના અમલીકરણના પ્રવાહને બીજું આ નિયંત્રિત કરે છે. એટલા માટે આપણે એને નિયંત્રણ વિધાનો તરીકે પણ ઓળખી શકીએ છીએ. આમ નિર્ણય માળખાને પસંદગી માળખા વિધાનો, શાખાકીય વિધાનો, નિર્ણય લેનારા વિધાનો અને નિયંત્રણ વિધાનો, આમ 4 રીતે આપણે એને બીજું ઓળખી શકીએ છીએ. સી ભાષાની અંદર નિર્ણય માળખાના 2 પ્રકાર છે. એક છે ઇફ અને બીજું છે સ્વિચ. ઇફ વિધાન આપણે જોઈએ તો સી ભાષામાં નિયંત્રણના શરતી સ્થળાંતર માટે ઇફ વિધાન એ સક્ષમ નિર્ણયકર્તા વિધાન છે. ઇફ વિધાનનો ઉપયોગ આપણે નીચે પ્રમાણે 4 પ્રકારે કરી શકીએ છીએ. એક છે સરળ ઇફ વિધાન, બીજું ઇફ એલ્સ વિધાન, ત્રીજું નેસ્ટેડ ઇફ વિધાન અને ચોથું એલ્સ ઇફ લેડર વિધાન. આ થયા ઇફ વિધાનના 4 પ્રકાર. એમાં સૌથી પહેલું આપણે જોઈએ તો સરળ ઇફ વિધાન. તો આ જે સરળ ઇફ વિધાન જે છે એ એક્સપ્રેશન સાથે વપરાતું એક તરફી વિધાન છે. એમાં શરત સાચી હોય તો જ કોઈ પ્રક્રિયા થાય અને જો શરત ખોટી હોય તો કોઈ પણ પ્રક્રિયા થતી નથી. એની વાક્ય રચના આપણે જોઈએ તો ઇફ ગોળ કૌંસની અંદર ટેસ્ટ એક્સપ્રેશન ગોળ કૌંસ પૂરો, છગડીયો કૌંસ, સ્ટેટમેન્ટ બ્લોક, અર્ધવિરામ ચિહ્ન અને છગડીયો કૌંસ પૂર્ણ. આપણી જે શરત છે એ શરત સાચી હશે તો આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું હશે એ જવાબમાં આપણને આઉટપુટમાં બતાવશે અને જો એ શરત ખોટી ઠરે તો આપણને કોઈ પણ જવાબ આઉટપુટમાં કોઈ જવાબ મળશે નહીં. હવે ઇફ વિધાન જે છે એ કઈ રીતે આપણે લખવાનું એની થોડી સમજૂતી જોઈએ. તો ઇફ વિધાનમાં શરત હંમેશા ગોળ કૌંસમાં જ લખાય છે. તમે એને ચોરસ કૌંસ, છગડીયો કૌંસમાં લખી શકો નહીં. બીજું, ટેસ્ટ એક્સપ્રેશનમાં તાર્કિક પદાવલીનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરત છે એમાં તાર્કિક પદાવલીનો આપણે ઉપયોગ કરીશું. ત્રીજું, ટેસ્ટ એક્સપ્રેશનની લીટીને અર્ધવિરામ દ્વારા પૂર્ણ કરવામાં આવતી નથી. આપણે જ્યારે ઇફ અને કૌંસની અંદર જે શરત લખીએ છીએ અને ગોળ કૌંસ પૂરો થઈ જાય ત્યાર પછી આપણે અર્ધવિરામ ચિહ્ન એમાં મૂકવાનું રહેતું નથી. જો આપણે એને અર્ધવિરામ ચિહ્ન મૂકીએ તો એનો અર્થ સ્ટેટમેન્ટ બ્લોક એ શું કરશે, નલ વિધાન ધરાવે છે એવી રીતે એ ઓળખશે. એટલે જ્યારે પણ
શરત ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીએ તો ઇફ વાળી જે લાઈન છે એમાં અર્ધવિરામ ચિહ્ન કે કોઈ પણ ચિહ્ન આવતું નથી. ચોથું, સરળ ઇફ વિધાન સૌપ્રથમ ટેસ્ટ એક્સપ્રેશનનું મૂલ્યાંકન કરે છે. જો ટેસ્ટ એક્સપ્રેશનની કિંમત સાચી હોય તો સ્ટેટમેન્ટ બ્લોકનો અમલ કરવામાં આવે છે. મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે કે જે શરત છે એ શરત સાચી ઠરે તો જે સ્ટેટમેન્ટ હશે એ તમને આઉટપુટમાં એનો જવાબ જોવા મળશે. પાંચમું, સ્ટેટમેન્ટ બ્લોક તરીકે સી ભાષામાં માન્ય એવા કોઈ પણ એક કે વધુ વિધાનો હોઈ શકે છે. જો વધારે વિધાન હોય તો તે છગડીયા કૌંસમાં મુકાય છે. હવે આ જે સ્ટેટમેન્ટ બ્લોક એટલે આપણે જેટલા પણ સ્ટેટમેન્ટ લખીએ, જે શરત મૂકીએ છીએ એને અનુલક્ષીને જેટલા પણ વિધાન એ શરત સાચી ઠરે તો જેટલા વિધાન આપણે લખવા હોય એ લખી શકીએ છીએ. એક કરતાં વધારે વિધાન લખી શકીએ છીએ, પણ એને છગડીયા કૌંસની અંદર લખવા જરૂરી છે. છઠ્ઠું, જો ટેસ્ટ એક્સપ્રેશનની કિંમત ખોટી હોય તો સ્ટેટમેન્ટ બ્લોકને અવગણીને પ્રોગ્રામમાં તેના પછી આવેલ સૂચનાઓનો અમલ કરવામાં આવે છે. એટલે કે જો શરત ખોટી ઠરશે તો કોઈ સ્ટેટમેન્ટ બ્લોક થશે નહીં. ત્યાર પછી બીજું જે વિધાન છે ઇફ એલ્સ વિધાન. સરળ ઇફ વિધાનના જેવું જ છે, પણ સરળ ઇફ વિધાનમાં શું હતું કે માત્ર એક જ સ્ટેટમેન્ટ બ્લોક હોય છે. જો ટેસ્ટ એક્સપ્રેશન સાચું હોય તો જ તેનો અમલ કરવામાં આવે છે, પણ જો ખોટું હોય તો ઇફની અંદર કોઈ આપણને જવાબ મળતો નથી કે કોઈ પ્રક્રિયા પણ થતી નથી. જ્યારે ઇફ એલ્સની અંદર શરત સાચી હોય કે ખોટી હોય તમને એ વિધાનમાં પ્રક્રિયા થાય છે અને તમને જવાબ જોવા મળે છે. ઘણીવાર ટેસ્ટ એક્સપ્રેશન સાચું હોય ત્યારે અને ખોટું હોય ત્યારે પણ કોઈ ક્રિયા અમલમાં મૂકવાની જરૂર રહે છે. તેવા સંજોગોમાં ઇફ એલ્સ વિધાનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હું તમને ઇફનું ઉદાહરણ આપું કે કોઈ વિદ્યાર્થી પાસ થયો છે અને એને કોંગ્રેચ્યુલેશનનો મેસેજ પાઠવવો છે, તો તમે એ મેસેજ કોને પાઠવી શકો? જે વિદ્યાર્થી પાસ થયો છે એને જ પાઠવી શકો છો. જે વિદ્યાર્થી ફેલ થયો છે એને આપણે કોંગ્રેચ્યુલેશનનો મેસેજ પાસ કરતા નથી. એટલે જો એ પાસ હશે તો એને કોંગ્રેચ્યુલેશન આપણે મેસેજ મોકલશું, અને જો ફેલ હશે તો કોઈ મેસેજ આપણે એને મોકલશું નહીં. જ્યારે ઇફ એલ્સ વિધાનમાં શું છે કે આપણે જાણવું છે કે વિદ્યાર્થી પાસ છે કે ફેલ, અથવા તો વિદ્યાર્થી પાસ હોય તો એને કોંગ્રેચ્યુલેશન, અને જો વિદ્યાર્થી ફેલ હોય તો એને હજી વધુ મહેનતની જરૂર છે એવો મેસેજ આપણે મોકલવો છે. તો ત્યારે ઇફ એલ્સ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇફ એલ્સ વિધાન દ્વિતરફી વિધાન છે. તેમાં ટેસ્ટ એક્સપ્રેશનનું પરિણામ સાચું હોય તો ઇફ ભાગમાંના વિધાનનો અમલ થાય છે, પણ જો પરિણામ ખોટું હોય તો ભાગમાંના જે એલ્સ વિધાનનો અમલ છે એ એલ્સ વિધાનનો અમલ થાય છે. હવે ઇફ એલ્સ વિધાનની વાક્ય રચના જોઈએ આપણે તો ઇફ કૌંસમાં ટેસ્ટ એક્સપ્રેશન. જો વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ પણ અર્ધવિરામ ચિહ્ન કે કોલન કે પૂર્ણવિરામ કોઈ ચિહ્ન અહીંયા મૂકવામાં આવતું નથી. છગડીયા કૌંસ, એની અંદર ટ્રુ સ્ટેટમેન્ટ બ્લોક. જો આપેલી શરત, હંમેશા એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે શરત હોય તો સૌથી પહેલા એ શરત સાચી ઠરે તેનો જ આપણે જવાબ લખો, એટલે એનો જ જે સ્ટેટમેન્ટ છે એ બ્લોક થશે. તમે આમાં ઊંધું નહીં લખી શકો કે પહેલા જે શરત સાચી ઠરે છે પણ જો શરત ખોટી ઠરે તેનું પહેલા સ્ટેટમેન્ટ બ્લોક અને પછી શરત સાચી ઠરે તેનું. એવી રીતે આપણે કરી શકીએ નહીં. કર્લી બ્રેકેટ પૂરું. અને જો શરત સાચી નથી તો અહીં આવે છે જો અને તો. કર્લી બ્રેકેટમાં ફોર સ્ટેટમેન્ટ બ્લોક. જો શરત ખોટી ઠરે તો એની અંદરનું જે વિધાન છે એ સ્ટેટમેન્ટ બ્લોક કરશે.
એટલે જો વિદ્યાર્થી પાસ હોય તો કોંગ્રેચ્યુલેશન મેસેજ, નહીં તો વધુ મહેનતની જરૂર છે. ટેસ્ટ એક્સપ્રેશનમાં કોઈ પણ યોગ્ય પદાવલી હોય, જો ટેસ્ટ એક્સપ્રેશનનું પરિણામ સાચું હશે તો નિયંત્રણનો પ્રવાહ ટ્રુ સ્ટેટમેન્ટ બ્લોક તરફ પર જશે. જો ટેસ્ટ એક્સપ્રેશનનું પરિણામ ખોટું હશે તો નિયંત્રણનો પ્રવાહ ફોલ્સ સ્ટેટમેન્ટ બ્લોક પર તરફ જશે. ઇફ વિધાનના અમલ બાદ પ્રોગ્રામનું નિયંત્રણ આગામી વિધાન પર જાય છે. એટલે ઇફ વિધાન એટલે જે શરત છે એ શરતનું જે વિધાન પૂરું થાય છે એનું નિયંત્રણ એના પછીના જે વિધાનો છે ને એને એ ફોલો કરશે. ત્યાર પછી છે ત્રીજું નેસ્ટેડ ઇફ વિધાન. હવે પ્રોગ્રામમાં ક્યારેક એકથી વધુ નિર્ણયોની શ્રેણીના અમલ કરવાની જરૂર પડે ત્યારે આપણે ઇફ એલ્સ વિધાનની શ્રેણીનો નેસ્ટેડ સ્વરૂપે ઉપયોગ કરી શકીએ છીએ. નેસ્ટેડ ઇફ એટલે કે એક ઇફની અંદર બીજા ઘણા બધા ઇફ, એને આપણે કહીશું નેસ્ટેડ ઇફ. એની વાક્ય રચના જોઈએ તો સૌ પ્રથમ જુઓ, ઇફ કોડ કૌંસમાં ટેસ્ટ એક્સપ્રેશન 1 એટલે આપણી પહેલી શરત, છગડીયો કૌંસ ઇફ કોડ કૌંસમાં ટેસ્ટ એક્સપ્રેશન 2 એટલે કે બીજી શરત, કર્લી બ્રેકેટ સ્ટેટમેન્ટ બ્લોક, કર્લી બ્રેકેટ એલ્સ, કર્લી બ્રેકેટ સ્ટેટમેન્ટ બ્લોક 2, કર્લી બ્રેકેટ પૂર્ણ, કર્લી બ્રેકેટ પૂર્ણ, એલ્સ કર્લી બ્રેકેટમાં સ્ટેટમેન્ટ બ્લોક 3 અને કર્લી બ્રેકેટ પૂર્ણ. હવે અહીં શરત હોય કે ભાઈ 10 એ 5 કરતા મોટા છે, 10 એ 5 કરતા મોટા છે, એ એક્સપ્રેશન 1. બીજું આવ્યું 5 એ 8 કરતા મોટા છે. પહેલામાં 5 કરતા 10 મોટા છે અને બીજામાં 5 કરતા 8 મોટા છે. આ બે શરત આપણે અહીં લખી. તો સ્ટેટમેન્ટ બ્લોકમાં જો પહેલું કે જો 5 એ 10 કરતા મોટા છે તો એનું તમને સ્ટેટમેન્ટ બ્લોક 1 આપશે કે હા ભાઈ એ બરાબર છે. પણ તમને એમ કહેવામાં આવે કે 10 એ 5 કરતા નાના છે તો શું થશે? ખોટું પડશે. ત્યાર પછી અહીંયા છે 5 એ 8 કરતા નાના છે તો પણ તમારું શું થશે? સ્ટેટમેન્ટ 2 બ્લોક થશે કે હા ભાઈ એ સાચી શરત છે. જો આ બંને શરતમાંથી કોઈ પણ શરત સાચી નથી થતી તો શું કરશે? ત્રીજા સ્ટેટમેન્ટ બ્લોક પર જશે. આની સમજૂતી આપણે જોઈએ. જો ટેસ્ટ એક્સપ્રેશન 1 સાચું હશે તો એ શું કરશે? ટેસ્ટ એક્સપ્રેશન 2 ચકાસવામાં આવશે. પહેલી શરત સાચી હોય તો એ બીજી શરતને ચેક કરશે. જો ટેસ્ટ એક્સપ્રેશન 2 સાચું હશે ને તો શું કરશે? એ જે પહેલું સ્ટેટમેન્ટ છે એનો અમલ કરશે અને નહીતર શું કરશે? બ્લોક 2 નો અમલ કરશે. અને જો ટેસ્ટ એક્સપ્રેશન ખોટું હશે તો પ્રોગ્રામનું નિયંત્રણ ક્યાં જશે? એલ્સ વિભાગ પર જશે અને સ્ટેટમેન્ટ બ્લોક 3 નો અમલ કરશે. નોંધ, સ્ટેટમેન્ટ બ્લોક 3 ના ભાગ પછી વધુ ઇફ એલ્સ વિધાનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ કે જરૂરી નથી કે એક જ એલ્સ પછી એક જ એનો બ્લોકનો આપણે ઉપયોગ કરી શકીએ સ્ટેટમેન્ટ બ્લોક. એના કરતાં વધારે વિધાનો પણ તમે લઈ શકો છો. ફરીવાર સમજાવું. ટેસ્ટ એક્સપ્રેશન 1 એટલે આપણી જો પહેલી શરત છે એ શરત સાચી હશે તો એ ક્યાં જશે? બીજી શરત પર જશે, બીજી શરત ચકાસશે. અને જો બીજી શરત સાચી હશે તો શું કરશે? જે પહેલું સ્ટેટમેન્ટ છે એનો તમને જવાબ આપશે. નહીં તો શું કરશે? બીજું જે સ્ટેટમેન્ટ છે એનો જવાબ તમને આપશે. એટલે આઉટપુટમાં બીજું સ્ટેટમેન્ટ તમને જવાબમાં મળશે. પણ જો બંને જ શરત ખોટી હોય તો શું કરશે? પ્રોગ્રામ ક્યાં જશે? એના પછીનો જે એલ્સ એટલે નહીં તો આ બંને શરત સાચી નથી તો શું કરશે?
ત્રીજું જે સ્ટેટમેન્ટ છે એ આપણને જવાબમાં મળશે. ચોથો પ્રકાર એલ્સ ઇફ લેડર વિધાન. જ્યારે એક કરતાં વધારે ઇફ વિધાનોને નેસ્ટેડ ઇફના એલ્સ બ્લોકમાં ઉપયોગ કરવામાં આવે ને ત્યારે તેને આપણે એલ્સ ઇફ લેડર વિધાન કહીશું. એટલે આપણે પહેલા જોયું નેસ્ટેડ ઇફ કે એક ઇફની અંદર બીજું ઇફ. હવે અહીં શું છે કે એક કરતાં વધારે ઇફ વિધાનોનો નેસ્ટેડ ઇફના એલ્સ બ્લોકમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને આપણે શું કહીશું? એલ્સ ઇફ લેડર વિધાન કહીશું. હવે એ વિધાનની વાક્ય રચના જોઈએ તો ઇફ ટેસ્ટ એક્સપ્રેશન 1 તો સ્ટેટમેન્ટ બ્લોક 1. જો પહેલી શરત સાચી થશે તો પહેલું સ્ટેટમેન્ટ બ્લોક. એલ્સ ઇફ નહીં તો બીજી શરત ચકાસશે અને બીજું સ્ટેટમેન્ટ બ્લોક કરશે. નહીં તો ત્રીજું સ્ટેટમેન્ટ ચેક કરશે અને ત્રીજી શરત ચકાસશે અને ત્રીજું સ્ટેટમેન્ટ બ્લોક કરશે. નહીં તો જ્યાં સુધી જેટલી શરત તમારે અહીંયા ટેસ્ટ એક્સપ્રેશન ને એટલે તમે લઈ શકો છો હજી વધુ આગળ. તો એ જે શરત જ્યાં સુધી તમે લઈ જાઓ અહીંયા એન્ડ છે તો સ્ટેટમેન્ટ બ્લોક એન્ડ કરશે. નહીં તો શું? એ પણ નહીં હોય તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોક. તો ડિફોલ્ટ આપણે જે સ્ટેટમેન્ટ આપશું કે ભાઈ ડિફોલ્ટ નહીં તો આ જ હોવું જોઈએ અને પ્રોગ્રામ સ્ટેટમેન્ટ એક્સની ઉપર જશે. આ જે આપણે જોયું એ બંધારણને એલ્સ ઇફ લેડર તરીકે ઓળખવામાં આવે છે. હવે લેડરમાં ટેસ્ટ એક્સપ્રેશનનું મૂલ્યાંકન તમે જુઓ તો ઉપરથી નીચેના ક્રમમાં કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ ટેસ્ટ એક્સપ્રેશનનું મૂલ્યાંકન સાચામાં એટલે કે એ શરત સાચી ઠરે તો ત્યારે એની સાથે જે સંકળાયેલું વિધાન છે ને એ વિધાન બ્લોકનો અમલ થાય છે અને ત્યાર પછીના જે લેડરના બાકીનો વિભાગ છે ને એને શું કરશે? કુદાવીને પ્રોગ્રામનું નિયંત્રણ પ્રોગ્રામ સ્ટેટમેન્ટ એક્સની ઉપર જાય છે. એટલે માની લો કે પહેલી શરત સાચી ઠરી તો શું કરશે? એ પહેલી શરત સાચી ઠરી તો એ જે સ્ટેટમેન્ટ બ્લોક છે એ બ્લોકનો અમલ કરશે અને ત્યાર પછીના જેટલા પણ લેડર છે એલ્સ ઇફ એ બધાને એ શું કરશે? કુદાવશે કે એ એક શરત સાચી ઠરી ગઈ એટલે હવે બાકીનાનું જરૂર નથી. તો એ શું કરશે? એ સ્ટેપને કુદાવશે અને પ્રોગ્રામનું નિયંત્રણ ક્યાં લઈ જશે? સ્ટેટમેન્ટ એક્સ પર લઈ જશે. પણ જો તમામ ટેસ્ટ એક્સપ્રેશનનું મૂલ્યાંકન ખોટામાં પરિણમે તો શું કરશે? પ્રોગ્રામનું નિયંત્રણ અંતિમ એલ્સ જે વિભાગ છે એટલે કે ડિફોલ્ટ વાળું એ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોકની ઉપર જશે. હવે આવે છે બીજો પ્રકાર નિર્ણય માળખાનો સ્વિચ વિધાન. હવે સી ભાષામાં અનેક માર્ગીય નિર્ણય માટેનું એક વિધાન છે જેને આપણે સ્વિચ વિધાન તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણી પાસે ઘણી બધી પસંદગી હોય અને એ પસંદગીમાંથી એક જ વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આ સ્વિચ વિધાન ખૂબ જ ઉપયોગી બને છે. અને આ સ્વિચ વિધાનની જે વાક્ય રચના છે એ જોઈએ આપણે તો સ્વિચ અને એક્સપ્રેશન કર્લી બ્રેકેટમાં કેસ વેલ્યુ 1 અને જુઓ નિસર્ગ છે કોલનની નિશાની છે અને સ્ટેટમેન્ટ બ્લોક 1 અને અર્ધવિરામ ચિહ્ન. હવે અહીં જે પહેલો કેસ જે છે એની વેલ્યુ જો એ સાચી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક 1 તમને એ બ્લોક તમને અમલમાં આવશે અને પછી બ્રેક એટલે અટકી જશે. પણ જો પહેલું ખોટું છે તો બીજા પર જશે, બીજું સાચું પડે તો બીજાના સ્ટેટમેન્ટ બ્લોકમાં તમારો જવાબ આવી જશે અને અટકી જશે. પણ બીજું પણ ખોટું છે તો ત્રીજા પર જશે. એમ તમે જેટલા કેસ વેલ્યુ મૂક્યા હોય એટલા એ ચેક કરશે. એ પણ ખોટું હશે તો શું કરશે? ડિફોલ્ટ સ્ટેટમેન્ટને શું કરશે? બ્લોક કરશે અને પ્રોગ્રામને અટકાવશે અને પછી છેલ્લે સ્ટેટમેન્ટ એક્સ પર જશે. સમજીએ. આર્ગ્યુમેન્ટ પૂર્ણાંક કે અક્ષર ધરાવતો ચલ અથવા પદાવલી હોઈ શકે છે. એ જે આપણે સ્વિચની સાથે કાઉન્સમાં આપણે
લખીએ છીએ એક્સપ્રેશન, એની અંદર એ કેસ કેવા હોવા જોઈએ? પૂર્ણાંક અક્ષર ધરાવતો ચલ અથવા તો પદાવલી હોઈ શકે. બીજું જે કેસ કીવર્ડ છે, કેસ કીવર્ડ પછી દરેક કેસ વિકલ્પ એ અચલ ધરાવે છે. આ અચલ કેસ લેબલ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ અને તેના અંતમાં વિસર્ગની નિશાની મૂકવી જરૂરી છે. દરેક કેસ લેબલ અનન્ય હોવા જરૂરી છે. એટલે એકવાર એક કેસ 1 એકવાર લીધું તો તમે ફરીવાર પાછું કેસ 2, કેસ 1 પાછું ફરીવાર બીજી વાર એનો ઉપયોગ કરી શકો નહીં. સ્વિચ વિધાન સૌપ્રથમ તર્કની કિંમતનું મૂલ્યાંકન કરે અને તેને ઉપરથી નીચેના ક્રમમાં કેસ કોન્સ્ટન્ટ સાથે સરખામણી કરશે. આ જે સ્વિચ વિધાન છે એ સૌપ્રથમ શું કરશે? જે કિંમત આપણે મૂકી છે એનું મૂલ્યાંકન કરશે અને તેને ઉપરથી નીચેના ક્રમમાં જે કેસ છે એ કેસની સાથે એને કોન્સ્ટન્ટની સાથે સરખાવશે. પાંચમું, કેસ કોન્સ્ટન્ટ સાથે કિંમતની સરખામણી મળી જાય એટલે કે બંને જેવા સરખા થઈ ગયા એટલે એ કેસને સંબંધિત વિભાગના સ્ટેટમેન્ટ બ્લોક વિધાનનો અમલ કરશે. એટલે જ્યાં એની સરખામણી મેચ થઈ ગઈ એટલે શું કરશે? એને સંબંધિત જે એ કેસને સંબંધિત જે વિભાગ છે એ સ્ટેટમેન્ટને એ બ્લોક કરશે. છઠ્ઠું, સ્ટેટમેન્ટ બ્લોકમાં 0 કે વધુ વિધાનો હોઈ શકે છે અને આ વિધાનોને આપણે છગડીયા કૌંસમાં સમાવવું જરૂરી નથી. સાતમું, સ્વિચ વિધાનમાં દરેક કેસના વિભાગનો અંત બ્રેક વિધાનથી જ કરવામાં આવે છે. આનાથી પ્રોગ્રામનું નિયંત્રણ શું થશે? સ્વિચ વિધાનની બહાર જાય છે અને ત્યાર પછી નિયંત્રણનો પ્રવાહ પ્રોગ્રામના અન્ય વિધાનો તરફ જાય છે. આઠમું, જો કેસ વિભાગના અંતે બ્રેક વિધાનનો ઉપયોગ ન કરાયો હોય ને તો આગામી વિધાનનો અમલ થાય છે. એટલે જેટલા પણ તમે કેસ લો છો તો એના અંતે બ્રેક લખવું જરૂરી છે કે હા એ મેચ થઈ ગયું તો બસ અહીં પૂરું. બ્રેક એટલે અટકી જશે. પણ જો બ્રેક વિધાનનો ઉપયોગ નહીં કરે ને તો એના પછીનું જે વિધાન છે ને એનો અમલ એ કરશે. નવમું, કેસ વિધાનના અમલીકરણ દરમિયાન જો કોઈ પણ કેસની સરખામણી ન મળે, મેચ નહીં થાય તો એ શું કરશે? ડિફોલ્ટ વિભાગના વિધાનોનો એ અમલ કરશે. 10મું, ડિફોલ્ટ વિધાનનો ઉપયોગ એક જ વખત કરી શકાય છે અને તેને સ્વિચ વિધાનમાં તમે કોઈ પણ જગ્યાએ લખી શકો છો. ડિફોલ્ટનો ફક્ત એક જ વખત ઉપયોગ કરી શકાય છે ખરું, પણ એ તમે સ્વિચ વિધાનમાં કોઈ પણ જગ્યાએ તમે એને લખી શકો છો. 11મું, સ્વિચ વિધાનમાં ડિફોલ્ટ એ મરજિયાત કેસ છે. હવે આ જે સ્વિચ વિધાન છે એની અંદર ડિફોલ્ટ એ મરજિયાત કેસ છે કે તમે લખો નહીં લખો તો પણ ચાલે. સ્વિચ વિધાનના કોઈ પણ ક્રમમાં કોઈ પણ સંખ્યામાં કેસ લેબલ ધરાવે છે. ANSYS-માં મહત્તમ 257 કેસ લેબલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આભાર વિદ્યાર્થી મિત્રો.